તમારું બંધારણ વિશે શું કહેવું? બંધારણમાં અમલ રાખવાનો છે મિત્રો, બધાને ખૂબ સાથ સહકાર આપજો જેથી મિત્રો આપણા બંધારણમાં અમલ રહે. અને મિત્રો આપણે આ વિડીયોની અંદર 1000 કમેન્ટ આવશે તો આપણે આઈસ્ક્રીમમાં દેખાય એવો પેન્ટ બનાવશું. તો જલ્દી 1000 કમેન્ટ કરી દેવડો મને. હેલો મિત્રો, એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ. તો આજે આપણે કટિંગ કેવી રીતે થાય તમને બતાવું પેન્ટ શર્ટનું, અને કોણ કોણ કપડાં સિવાય કમેન્ટ કરી દેજો. અને આપણે કટિંગ કરવાના છે 2 થી 3 જોડી. આજે કપડાં કટિંગ કરેલા હા. ચલો આપણે કટિંગ કરી રહ્યા છીએ ને હવે આપણે બહાર જાય ભાઈબંધ કાન બહાર બેસવા. એટલે બંધારણ કર્યું તો આપણે રિવ્યૂ લા ભાઈબંધાનું કે તમને કેવું લાગે છે બંધારણ કર્યું એના માટેનું, કે સારું છે કે ખરાબ છે, રિવ્યૂ લેશે. આપણે બંધારણ કરીએ એમાંથી આપણે સહમત છીએ, બંધારણ સારું જ છે. આપણે થોડા ઘણું ઘરે કામ કરીને આવી ગયા છે બહાર બેસવા. આગળ બધા બેઠા છે. તમારું બંધારણ વિશે શું કહેવું? બંધારણમાં અમલ રાખવાનો છે મિત્રો, બધાને ખૂબ સાથ સહકાર આપજો જેથી મિત્રો આપણા બંધારણમાં અમલ રહે. અને મિત્રો આપણે કોઈ પણ ગરીબ લોકોને તમે જુઓ કે મધ્યમ વર્ગના લોકો છે એમને ખૂબ જ મોટો ફાયદો થાય છે મિત્રો. તમે જુઓ એ પોતાના સંતાનને પરણાવવા માટે વ્યાજમાં પૈસા લે છે, પોતાનું ખેતર અડાણું મૂકે છે અને છતાંય પરણાવે છે. તો મિત્રો આ બંધારણનો અમલ કરવાથી એ લોકોને ફાયદો થશે, જેથી મિત્રો તમારા ઉપર સદૈવના આશીર્વાદ રહેશે. તો મિત્રો તમારે બંધારણનો અમલ કરવાનો છે અને બધાને સાથ સહકાર આપવાનો છે. તો જય ઠાકર સમાજ, જય માતાજી. વધારે કંઈ કેવું નહીં મારે. સમજાય અને વંદન. તમારું શું કહેવું? કાંઈ ના કહેવું એવું એમ ને? આપણે શું કહેવું? આપણે બંધારણથી સંમત છો. આવું કોણ કોણ રમે કમેન્ટ કરી દેજો. આ નામ શું રમવું હોય તો તમારે રમવું હોય કોમેન્ટ કરી દો, હું તમારું નામ કહી દઈશ. કોમેન્ટમાં કહી દઈશું. તને ખબર હોય કોમેન્ટ કરી દેજો નામ.